टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં જે બોગસ ડોક્ટર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું અને હવે તેમાં અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે। માત્ર સુરત શહેરના વિવિધ 30 જેટલા વિસ્તારો કે જ્યાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ છે। પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવતા હતા। રશેષ ગુજરાતી પાસેથી લીધેલી ડિગ્રીથી તેઓ ક્લિનિક ચલાવતા હતા અને મોટા ભાગના નકલી ક્લિનિકો છેલ્લા 2 થી 10 વર્ષથી ધમધમી રહ્યા છે। પોલીસ હવે આ વિસ્તાર પ્રમાણે નકલી ડોક્ટરની યાદી બનાવી અને તપાસ પણ કરી રહી છે। રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતે રઈસ મિલના કામદાર ગેરેજવાળા જેવા લોકોને પણ નકલી ડિગ્રી વેચી હતી, જેઓ રોજના 50 થી 70 દર્દીની સારવાર પણ કરતા હતા। તો કયા વિસ્તારમાં કેટલી બોગસ ડિગ્રી વેચી તેની ઉપર પણ નજર કરીએ। સૌથી પહેલા વાત ડિડોલી વિસ્તારની, જ્યાં 85 જેટલી બોગસ ડિગ્રી વેચવામાં આવી છે। ઉધનામાં 75 જ્યારે લિંબાયતમાં 47 જેટલી બોગસ ડિગ્રી છે તે આપવામાં આવી છે। બીજી તરફ ગોડાદરામાં 34 જેટલી બોગસ ડિગ્રીનું વેચાણ કરવામાં આવ્યું છે। ચોક બજારમાં 22, અઠવામાં 15 અને કતારગામમાં 14 જેટલી બોગસ ડિગ્રીનું વેચાણ કરવામાં આવ્યું છે। હવે આ જ બોગસ કૌભાંડની અંદર એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે અને આ નકલી ક્લિનિક ચલાવનારા લોકોના નામ પણ હવે સામે આવી શકે છે। અને આજ મુદ્દે સંવાદદાતા અમિત લાઈવ છે। અમિત, જે પ્રમાણે રશેષ ગુજરાતી અને તેના જે સાગરીત દ્વારા જે આ સમગ્ર નકલી ડિગ્રીનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું, તેમાં એક બાદ એક અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે। આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે વિસ્તાર વાઇઝ કઈ રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને કેટલા નકલી ડોક્ટરો અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે? જી, ચોક્કસથી આજે સમગ્ર કૌભાંડની વાત કરવામાં આવે તો 2002 થી સુરતના ગોપીપુરા વિસ્તારના કાજીનું મેદાન કરીને એક એરિયો છે, તેમાં નાનકડા એવા દવાખાનામાંથી આજે આખું જે કૌભાંડ છે તે ઓપરેટ થતું હતું। નકલી ડૉક્ટર બનાવવાની યુનિવર્સિટી છે, આજે નાની એવી જે હોસ્પિટલમાંથી ચાલતું હતું। મહત્ત્વની વાત એ કહી શકાય કે રશેષ ગુજરાતી અને અમદાવાદનો ભૂપેન્દ્ર રાવત કરીને વ્યક્તિ છે, આ બંને નકલી ડૉક્ટરો બનાવવાનું કામ કરતા હતા। રાઈસ મિલના જે કર્મચારીઓ હોય કે પછી ગેરેજ ચલાવતા લોકો હોય, તેમને પણ ડૉક્ટરીની આ બોગસ ડિગ્રી છે તે રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા આપવામાં આવી છે। અને હવે પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો એ થયો છે કે સુરત શહેરમાંથી 690 જેટલા લોકોને આ ડિગ્રી આપવામાં આવી છે, એટલે કે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીની આ જે ડિગ્રી છે તે આપવામાં આવી છે। જણાવી દઉં કે આ ડિગ્રી કોઈ માન્યતા પ્રાપ્ત નથી, ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ માન્યતા આ ડિગ્રીને નથી। અને મહત્વનો સૌથી મોટો સવાલ એ છે કે 2002 થી સુરતમાં કૌભાંડ ચાલતું હતું, પરંતુ જિલ્લા આરોગ્ય જે અધિકારીઓની ટીમ છે તેને આ કૌભાંડમાંથી કંઈ પણ બાબત જાણવા ન મળી। અને હવે 2024માં જ્યારે આ કૌભાંડ ખુલ્યું છે ત્યારે હવે જિલ્લા આરોગ્યની જે ટીમો છે તે શહેરમાં અલગ અલગ જગ્યા પર તપાસ કરી રહી છે, ડૉક્ટરોની ડિગ્રી ચકાસી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરી રહી છે। સૌથી મોટી વાત એ છે કે આ બોગસ ડૉક્ટરો ઝડપાય છે તેની ધરપકડ પણ થાય છે, પરંતુ જામીનપાત્ર ગુનો હોવાના કારણે તેમને છોડી દેવામાં આવે છે। એટલે 2002 થી 2024 સુધી જ્યારે આ કૌભાંડ ચાલતું હતું, હજારો લોકોની સારવાર આ બોગસ ડૉક્ટરો કરી ચૂક્યા છે। પ્રતિદિન 40 થી 50 જેટલા લોકોની ટ્રીટમેન્ટ કરતા હોવાનો પણ આજે પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે। એક ડૉક્ટર આટલા વ્યક્તિની જો સારવાર કરતો હોય તો હજારો લોકોની સારવાર અત્યાર સુધીમાં બોગસ ડૉક્ટરો કરી ચૂક્યા છે। કોરોના કાળમાં પણ આ ડૉક્ટરે લોકોની સારવાર કરી હશે અને ઘણા લોકોના જીવ પણ લીધા હશે। ત્યારે આ જામીનપાત્ર ગુનો હોવાના કારણે આ બોગસ ડૉક્ટરો તો છૂટી જાય છે, પરંતુ હવે જિલ્લા આરોગ્ય કેન્દ્ર કઈ રીતની તપાસ કરે છે, કઈ રીતે હવે શહેરમાંથી આ નકલી ડૉક્ટરોને પકડે છે તે જોવાનું રહ્યું। કારણ કે 22 વર્ષ સુધીના સમયગાળામાં જિલ્લા આરોગ્યની ટીમ ઊંઘતી હોય તે પ્રકારનું સામે આવ્યું છે। જિલ્લા આરોગ્યની ટીમનું કામ છે તે સુરત શહેરની પોલીસ કરી રહી છે, નકલી ડૉક્ટરોને હવે પોલીસ શોધી રહી છે। આ કામ જિલ્લા આરોગ્યની ટીમને કરવાનું હતું। એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા આરોગ્ય વિભાગની ટીમના જે અધિકારીઓ છે તે પણ આર્થિક રીતે આ ડૉક્ટરો પાસેથી વળતર મેળવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આ જવાબદાર જિલ્લા અધિકારીઓ સામે પણ હવે સરકાર કાર્યવાહી કરે તેવી પણ માંગ છે તે લોકો કરી રહ્યા છે, કારણ કે આવા જ અધિકારીઓના કારણે લોકોના જીવ છે તે જોખમમાં મુકાયા છે। અને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી જો આ રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત છે 690 ડૉક્ટરોને બોગસ ડિગ્રી આપી ચૂક્યો હોય, બોગસ ડૉક્ટરની ડિગ્રી આપી ચૂક્યો હોય, તો રાજ્યમાં કેટલા લોકોને આપી હશે અને દેશમાં આવા કેટલા બોગસ ડૉક્ટરો છે તે પણ એક તપાસનો વિષય છે। જી બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી માટે।